લોકસભા 2024 ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે। ગુજરાતમાં કોંગ્રેસને એકમાત્ર બનાસકાંઠા બેઠક પર જીત મળી છે। જોકે ગુજરાત કોંગ્રેસ માટે આ જીત મોટી ગણાઈ રહી છે, કારણ કે છેલ્લી 2 ટર્મથી પાર્ટી એક પણ બેઠક જીતી શકતી નહોતી। આ વખતે જ્ઞાનીબેન ઠાકોરે ભાજપના 26માંથી 26 બેઠક જીતવાનું સપનું રોળી નાખ્યું છે। બનાસકાંઠા બેઠક પર જીત મળ્યાના ગણતરીના કલાકોમાં જ જ્ઞાનીબેન દ્વારા કોંગ્રેસ પાર્ટીને ટકોર કરવામાં આવી છે, જેમાં પાર્ટીના સંગઠન અંગે વાત કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીને એક સંદેશો છે કે સંગઠનની કામગીરી ઝીરો ગ્રાઉન્ડ પર ભાજપની સરખામણીમાં સિસ્ટમમાં ઘણો બધો અભાવ છે। એના કારણે જે ઉમેદવારને ચૂંટણી તેના દમ પર લડવી પડે, પોતાની સમાજની તાકાતથી લડવું પડે, એના બદલે પેરેલલ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ જન આશીર્વાદ મેળવશે। બનાસકાંઠાએ તેની શરૂઆત કરી દીધી છે। જ્ઞાનીબેને વધુમાં જણાવ્યું હતું કે જે લોકો પક્ષ વિરુદ્ધમાં કામ કરતા હોય એ લોકોના પાર્ટીના નિયમ પ્રમાણે પક્ષમાં સ્થાન ન હોવું જોઈએ। જે માણસ ખોટું કરે છે તેને કોઈ નાની મોટી સજા કરો, જો પક્ષમાંથી દૂર નહીં કરો તો બીજા તેનાથી પ્રેરિત થતા હોય છે, જેના કારણે પાર્ટીને નુકસાન થતું હોય છે। હું કોઈની સલાહ આપવા માટે સક્ષમ નથી, સલાહ આપવો મારો અધિકાર નથી। ત્યારે બનાસકાંઠામાં દરેક મુદ્દા પર બે બાગ બોલતા જ્ઞાનીબેને એકલા હાથે આખી ચૂંટણી લડી હતી। જ્ઞાનીબેને એક લાભ એ થયો કે કોંગ્રેસ તેમનું નામ પહેલેથી જાહેર કરી દેતા તેમણે એક પણ ચૂંટણી કાર્યાલય ખોલ્યા વગર આક્રમક પ્રચાર કર્યો હતો અને હર હંમેશ અલગ અલગ વિષયો મૂકીને ચર્ચામાં રહ્યા હતા। બનાસ ડેરી, બનાસ બેંક સામે તેઓ હંમેશા નિશાન સાધતા રહ્યા। ભાજપના ઉમેદવારના હું ભણેલી ગણેલી શિક્ષિત મહિલા છું તેવા નિવેદનના સામે જ્ઞાનીબેને બનાસની બેનના મામેરા ભરવાનો ભાવનાત્મક માહોલ ઊભો કર્યો હતો અને ગામે ગામ મામેરું ભરવા ટહેલ કરીને કેટલાય ગામમાંથી હજારો રૂપિયા દાન પેટે મળવા લાગ્યા હતા। બેન, આપની ભવ્ય જીત થઈ છે, શું કહેશો આ જીત બાબતે? શું કહેશો કોંગ્રેસના કાર્યકર્તાને? શું કહેશો જનતાને? સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ મતદારોનો આભાર માનું છું। ગુજરાતમાંથી ઓલ ઇન્ડિયામાંથી જેણે પણ સમર્થન આપીને ક્યાંક બહારના જિલ્લાના લોકો બનાસકાંઠાના મતદારો હતા એને મતદાન મથક સુધી લાવીને મતદાન કરાવ્યું। એટલે ઓલ ગુજરાતની અંદર જે કંઈ વ્યક્તિગત રીતે લાગણી હોય, પાર્ટીની લાગણી હોય, આ તમામ લોકો સહભાગી બન્યા, એમનો આભાર માનું છું। કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે, પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે। એને બદલે પેરેલલ એક પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માનું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે। બનાસકાંઠાએ એને શરૂઆત કરી દીધી છે। ભૂતકાળની અંદર વાવ વિધાનસભા હોય કે બીજા બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે। અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાના મોટી સિસ્ટમનો અભાવ હોય, પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પેલા નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું હું પોતે માનું છું। કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ન કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ન કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે અને પ્રેરિત થતા હોય છે એટલે દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે। એટલે હું એમને કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી કે સલાહ માટે મારો પોતાનો કોઈ અધિકાર પણ નથી, પણ મારા લેવલનું નાનું સંગઠન જે મારાથી નીચેના કાર્યકરો કામ કરવાવાળા છે એમને મેં ફ્રી હિટ આપીને કાયમી એ જે રીતે કામ કરવા ઈચ્છે છે એમાં મેં કાયમી એમનું મનોબળ પૂરું પાડ્યું છે। એ નાના મોટું કામ કહે તો પૂરેપૂરું કર્યું છે અને એક સિસ્ટમ માટેનું કામની સિસ્ટમ એ મારી કાયમી પાર્ટી માટેની એક બંધ રહી છે। પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ મારો સગો ભાઈ કામ કરે તો મેં પણ ક્યારેય એને લેટકોની ભાવના રાખી નથી। એટલે મને પોતાને જ્યારે ઈમાનદારી સાથે કામ કરવાની વાત આવે તો મેં ક્યારેય પણ કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ નાનામાં નાનો કાર્યકર ચૂંટણી મારા પોતાના મદદથી લડવાનો હોય તો એને પૂરેપૂરા જીતાડવા માટેના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું વિનંતી કરું છું।